પ્રકરણ 18 આશુભીનો ઉજાસ. દિલીપ રાણપુરા. જન્મ 14/11/1932. અવસાન 16/7/2003. નવલિકા તેમજ નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર દિલીપ નાગજીભાઈ રાણપુરાનો જન્મ તેમના વતન ધંધુકામાં થયો હતો. તેમણે આજીવન શિક્ષક અને આચાર્ય તરીકે પોતાની સેવાઓ આપી હતી. સૂકી ધરતી સૂકા હોઠ, આશુભીનો ઉજાસ, મીરાની રહી મહેક, આ કાંઠે તરસ, પીઠે પાંગરિયો પીપળો, ઊંડા ચીલા અને મને પૂછશો નહીં તેમની પ્રશસ્ય નવલકથાઓ છે. રાતોરાત, સરનામું અને મારી શ્રેષ્ઠ વાર્તાઓ તેમના નવલિકા ગ્રંથો છે. લાગણીના ફૂલ, છવી તથા સુગંધ સંબંધોની તેમના રેખાચિત્રના સંગ્રહો છે. વાત એક માણસનીમાં ચરિત્ર નિબંધો છે. આ ભવની ઓળખ દીવા તળે ઓછાયા, ભીતર ભીતર, તેમજ શિક્ષક કથાઓમાં સંસ્મરણોની અનુભવ કથાઓ છે. ભાવવાહી અને ચિત્રાત્મક શૈલીના આલેખનને કારણે એમના લખાણો આસ્વાદ્ય છે. ભાષાની સહજ, સરળ છતાં સૂક્ષ્મ વેદક સંવેદનની અભિવ્યક્તિ એમના ગદ્યની વિશેષતા છે. પત્રકારત્વ ક્ષેત્રે પણ એમનું પ્રદાન ગુણવત્તાસભર રહ્યું છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક તેમજ અન્ય સાહિત્યિક સન્માનો પ્રાપ્ત થયા છે. નવલકથાના નાયક દેવરાજનો ભગવાનજીભાઈના આગ્રહથી વસુધાના અભ્યાસ મારફતે જે પરિવર્તન જીવન ઘડતર થાય છે તે સમગ્ર ભારતીય ગ્રામ જીવનને પૂરક પોષક કેળવણીનો મહામૂલો આદર્શ સંદેશ છે. કેટલીક વાર મા બાપની વાજબી ખફગી, નારાજગી વહોરીને પણ જો જીવન ધ્યેય દીવા જેવું સ્પષ્ટ હોય તો કેવું અદ્ભુત આસ્વાદ્ય પરિણામ વ્યક્તિ, સમાજ એને રાષ્ટ્રજીવન માટે મળે છે તેનો હાથ વગો નમૂનો દેવરાજ છે. તદ્દન ગામડાના ભલાભોળા માનવીઓ તેની સહજ કાલી ગેલી ભાષા, ભાવોર્મીઓ અને ઉડીને આંખે વળગે એવી મૂલ્યલક્ષિતા આ નવલકથા ખંડ નવલકથાની ચિરંજીવી વિશેષતાઓ છે. આખરે સ્વને સ્થાને સર્વ માટે ઝઝુમનારાઓના જીવનમાં હંમેશા ઉજાસના આંસુ અર્થાત આંસુનો જ ઉજાસ હોય છે. આપણે પ્રત્યેક શાળા વસુધા બને તો ચોક્કસ આપણું દરેક બાળક દેવરાજ બનવા સક્ષમ છે, જે આ નવલકથા ખંડનો અમર આગવો સંદેશ છે. દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો ત્યારે એને સૌ પહેલાં એની બાની યાદ આવી. 18 વર્ષ પહેલાં બા આ સ્ટેશને તેને વળાવવા આવી હતી. તેની આંખો રાતીચોળ થઈ ગઈ હતી અને તે ભગવાનજીભાઈને કહેતી હતી, તમે આ છોકરાને ભણતરના રવાડે કાં ચડાવ્યો? એને ન લઈ જાઓ તો સારું. બહેન, ભગવાનજીભાઈએ કહેલા શબ્દો અત્યારે પણ દેવરાજને એવા ને એવા યાદ હતા. છોકરો ભણશે તો એનું જીવતર તો ઉજાડશે, પણ પાછળ ભાંડુરાના પણ જીવતર ઉજળી જશે ને ત્યાં એને કાંઈ દુઃખ નહીં પડે. વસુધા તો માનો ખોળો છે. માવતરની ખોટ જરાય ન ચાલે એ રીતે ત્યાં ઉછરશે અને ભણશે. ને પછી બાએ તેની સામે આંસુભરી આંખે જોતા કહેલું, દેવા, આપણે અહીં મજૂરી કરી ખાશું, અડધામાંથી ફળસ વેચીને પેટ ભરી લેશું. ને તે સાડલાના છેડાથી મોં ઢાંકીને આડું જોઈ ગયેલી. પોતે કંઈક બોલેલો, પણ બધું અસ્પષ્ટ. ગાડી આવી ને તે ભગવાનજીભાઈની સાથે ગાડીમાં બેઠો ત્યારે એક રોમાંચ અનુભવેલો. આ પહેલાં તેણે ગાડી જોઈ હતી, એમાં બેસવાના મનસૂબા ઘડ્યા હતા, પણ બેઠો તો આ પહેલી જ વખત. ને તેના મોં પર પથરાઈ ગયેલી પ્રસન્નતા જોઈને બાના વીલા પડી ગયેલા મોં પર થોડો જીવ બળે છે, પણ તું માનતો નથી એટલે. આટલા વરહમાં આપણા કુટુંબમાંથી તો શું, આપણા મલકમાંથી કોઈ ભણવા હારું થઈને પરદેશ નથી ગયું. આપણે ને ભણતરને કયો નાતો? બા, તું જોજે ને, હું ભણીશ પછી તને ખબર પડશે. એટલું બોલે છે ત્યાં એન્જીને સીટી મારી. સાચવીને રહેજે દીકરા, બા બોલેલી. મારો જીવ બળે છે હોં, કહીને તે આડું જોઈ ગયેલી. ગાડી ઉપડી ત્યારે દેવરાજે બાનો મોં જોવા ડોકું બહાર કાઢીને લંબાવીને જોવા મહેનત કરી, પણ બાનો ચહેરો દેખાયો ન હતો. ને 6 મહિને કાગળ આવ્યો, દેવા, તને માં ઝંખે છે, આવી જા. દેવરાજ આવ્યો ત્યારે તો બાને
ભોગાવાના સ્મશાનમાં બાળીને બધા ઘેર આવી ગયા હતા. આજે એ બધું દેવરાજને ખટકી ગયું. બા એ જોવા ન રહી કે ભણતરે એના દીકરાના જીવતરને કેવી રીતે ઉજાડ્યું છે. તે સામાન ઉચકીને રતન પરની ચાલીમાની ભાડાની ઓરડીએ પહોંચ્યો. આવ્યો દેવા? પિતાએ બહાર ખાટલા પર બેઠા બેઠા ચલમ પીતા પીતા તેને આવકાર્યો. હા બાપુ. પણ આ બધું લઈને? હા, આશ્રમ છોડી દીધો. કેમ? હવે હું કામ કરવા માંગુ છું. વૃદ્ધ પિતાની આંખો પહેલાં ચમકી ગઈ ને પછી ધીમેથી પૂછ્યું, શાનું કામ? આશ્રમમાં શીખ્યો એ જ? હા. તો આપણું દળ ફાટી જશે ને? દેવરાજ પિતા સામે જોઈ રહ્યો. એમની આંખોમાં ઉજમાળા ભવિષ્યની એક જ્યોત ઝબૂકતી હતી. દેવરાજને થયું, પોતાના સંકલ્પો શબ્દ દ્વારા વ્યક્ત થતાં જ એ ફૂંકનું કામ કરશે ને પિતાની આંખમાં ઝબૂકતી જ્યોત બુઝાઈ જશે. કેમ ન બોલ્યો દેવા? બાપુ, દળદર ફીટશે પણ વાર લાગશે. આટલા વરહના ભણતર પછી હજુ કેટલી રાહ જોવાની? હું ભણ્યો, દેવરાજ બોલતો હતો. મારાથી નાની બીજુ 4 ચોપડી ભણી તો એને ભણેલો મૂર્ત્યો મળ્યો. પણ કેટલો દાખલો કરવો પડ્યો હતો. આપણી નાતમાં ભણેલા છોકરા ક્યાં? માંડ 4 ચોપડી ભણેલો મળ્યો ને એ પાછો ગોલવાડમાં. બાપુના અવાજમાં ભણતર પ્રત્યેનો તુચ્છકાર પડઘાતો હતો. પણ પ્રભુ ગુજરાત વિદ્યાપીઠમાં ભણે છે. હા, તે ઠીક વાત કરી. બાપુએ ચલમ ખંખેરતા કહ્યું. તારા લગ્નનું હવે શું છે? બાપુ, એ વાત જ ન કરશો. તે આખી જિંદગી એમને એમ કાઢી નાખીશ? હા, મને 29 તો પૂરા થવા આવ્યા, અડધી તો ગઈ. પણ તું ન પરણે ત્યાં લગ્ન પ્રભુનું શા થાય? થાય, દેવરાજ દ્રઢતાથી બોલ્યો. આપણે એવી ખોટી મોટપમાં નથી રહેવું ને એક છોકરો ન પરણે તો કયું આપ ફાટી જાય. પણ નાતવાળા, તને ખબર નથી દેવા, આપણી નાતવાળા કેવી વાતો કરે છે એ. કહેતા હશે, ભણીને છોકરો બગડી ગયો, નાતમાંથી નીકળી ગયો, વંઢી ગયો, પલટાઈ ગયો. હું બધુંય જાણું છું. પણ બાપુ, આવી ટીકા સામે ટકી રહેવાના સંસ્કાર મને મળ્યા છે. એ રીતે હું કેળવાયો છું. પ્રભુને હવે કેટલુંક ભણવાનું છે? બાપુએ થોડીક વાર મૌન રહીને પૂછ્યું. 1.5 વર્ષ. પછી તો એ નોકરી કરશે ને? ના, પ્રભુ નોકરી નહીં કરે. એવું કહેવાનું મન થઈ આવ્યું, પણ તે બોલ્યો, એ તો એને ઠીક પડશે એ કરશે. દેવા, ચોકીદારીમાં મારું મન હવે બહુ ધરપતું નથી. કાંતા જવાન થઈ ગઈ છે કહીને બાપુ ચૂપ થઈ ગયા. સમજુ છું બાપુ, કહી દેવરાજ મૌન થઈ ગયો. થોડી વારે કાંતા આવી. ભાઈ, કાંતા ઉમળકાથી બોલી. ક્યારે આવ્યા? બસ ચાલ્યો જ આવું છું. રોકાવાના છો ને કે પછી પાછા વસુધા ચાલ્યા જશો? ના, મેરુ પર જઈશ. મેરુ પર? કાંતાના અવાજમાં આશ્ચર્ય હતું. ત્યાં જઈને શું કરીશ? તાએ પૂછ્યું. કામ. પણ ત્યાં તને કયું કામ મળવાનું છે? ઘણું કામ છે બાપુ. એ ઉજ્જડ મલકમાં? પિતાની આંખમાં ઉપાલંબ હતો. એ ઉજ્જડ મલકને મારે નંદનવનમાં ફેરવી નાખવો છે બાપુ. દેવરાજના અવાજમાં દ્રઢતાનો રણકો હતો. 20 વર્ષે તને એ મલક સાંભળ્યો દેવા? જે ધરતીએ જાકારો આપ્યો, જે ધરતી સામે નજર નહોતી મંડાતી, એ ધરતીને તું નંદનવનમાં ફેરવવા માંગે છે? ગાંડો થઈ ગયો છે? બાપુ, આ ગાંડપણ નથી. વસુધાએ મને આ શીખવ્યું છે. મારે આ ધરતીમાં પાછા ફરવું છે. દેવા, 20 વર્ષથી એ ધરતી કોર લમણો વાળીને જોયું નથી. ત્યાં તારે શું છે? મારું બાળપણ છે બાપુ. દેવરાજના શબ્દોમાં જ નહીં, અવાજમાં પણ ભાવુકતા આવી ગઈ. કાંતાને આ બધું સમજાતું નહોતું. એણે તો એ મલકની વાતો સાંભળી હતી. જોયાનું કોઈ ઓહાણ આવતું નહોતું. બાપુ ક્યારેક કહેતા, તો ધાવણી હતી તઈ આપણે નીકળી ગયેલા દુકાળ ઉતરવા. તારું માનું મન નહોતું માનતું, પણ નકરા ધૂળ ને પથરા વચ્ચે જીવાય એવું નહોતું. જો ન નીકળી ગયા હોત તો તું આવડી ન થઈ હોત.
ને પછી એ મલકની વાતો કરતા કરતા બાપુ ક્યાંક ખોવાઈ જતા. ક્યારેક એમનો અવાજ ઢીલો થઈ જતો તો ક્યારેક એ પથરાળ ધરતીની કઠોરતા તેમાં ઉતરી આવતી. પણ ત્યાં આપણું કોણ? નથી કોઈ સગું સાગું કે નથી ખોરડું. તું ક્યાં જઈને ઊભો રહીશ? આ બે પગ ભગવાને ઊભા રહેવા જ આપ્યા છે બાપુ. ને પછી વસુધાના એક આદર્શ વિશે તેણે કહેવા માંડ્યું. બાપુ, મોટાભાઈ કહેતા હતા કે વસુધાની કેળવણી તમને શહેરી મોજશોખ નહીં આપી શકે. તમારે જાગ જમાડમાં જીવવું ન હોય તો જ વસુધામાં આવજો. વસુધામાં તળગામડાના જ વિદ્યાર્થીઓને એટલા માટે કેળવવામાં આવે છે કે તેઓ તેમની ધરતીમાં પાછા ફરે. તેમના લોહીમાં એ ધરતીના લોકોની તાસીર પચેલી હોય છે. ત્યાં જઈને કામ કરે, લોકોને વ્યસન ને વહેમ મુક્ત કરે, સહિષ્ણુ ને સંસ્કારી બનાવે, અજ્ઞાન અને આળસને દૂર કરાવે. અહીંથી તાલીમ લઈને જતો એક વિદ્યાર્થી એક ગામને સ્વાવલંબી બનાવી શકે તોય ઘણું કામ થાય. ગામ પોતાની આવશ્યક ચીજો પોતે જ ઉત્પન્ન કરી લે. જીવવા માટે ઓછામાં ઓછી જરૂરિયાતથી ચાલે તો એક પણ જરૂરિયાત વધારે નહીં. એ રીતે એમને કેળવે તો જ આ દેશના ભાંગી ગયેલા ને ભાંગી રહેલા ગામડા પાછા બેઠા થઈ શકશે. આ કામ નાનું નથી. હાડ અને હૈયા બળુકા માણસોનું જ આમાં કામ છે. કોઠાસૂઝ અને સહનશક્તિ નહીં હોય તો તમે ગામને સુધારી તો નહીં શકો, પણ એની તાસીરને બગાડી નાખશો. આજની કેળવણી અને રાજકારણ ગામડાને ભરખી રહ્યા છે, ત્યારે તમારે એનું રક્ષણ કરવાનું છે. દેવરાજને એકાએક ખ્યાલ આવ્યો કે બાપુ આમાંથી કેટલું સમજ્યા હશે ને પોતે શું બાપુ પાસે ભાષણ કરવા આવ્યો હતો? પોતે ગામડામાં જઈને શું આવી રીતે ભાષણ જ કર્યા કરશે ને તો લોકો મારી વાત કઈ રીતે સમજશે? અને તે મૌન થઈ ગયો. તે વસુધાવાળા તને પગાર આલશે? બાપુએ ક્યારનીએ પોતાના મનમાં ઘોળાતી વાત પૂછી નાખી. ના. તો તું ખાઈશ શું? ને અમને તો ઠીક, પ્રભુને મોકલીશું. મારા પેટની ચિંતા નથી બાપુ, ને તમે કાંઈ ભૂખ્યા નહીં રહો. એ પછી આગળ બોલ્યો, અર્ધ ભૂખ્યા રહેવા તો આપણે ટેવાયેલા છીએ. બાપુ, આપણે 20 વર્ષ પહેલાં મેરુ પરથી નીકળ્યા ત્યારે ક્યાં પેટ પૂરતું ખાવાનું મળતું હતું? એ સમય જુદો હતો. દુકાળ હતો. દુકાળ પાર ઉતરવો હતો. તમને સૌને જીવાડવા હતા. તો બસ મારે એ મેરુ પરને જીવાડવું છે. પણ અત્યારે ત્યાં દુકાળ છે? દુકાળ કાંઈ ધરતી પર જ નથી પડતો બાપુ, માણસ પર પણ પડે છે. માણસના હૃદયમાં પણ દુકાળની ભીષણતા હોય છે. મારે માણસના મનમાં પડેલા દુકાળને દૂર કરવો છે. ત્યાં લીલી ધ્રોને ઉગાડવી છે. અને પછી એકાએક સંબંધ થઈ ગયો. પોતે બહુ ભાવુક બનીને બોલી રહ્યો છે. એને બાપુ તો આવનારી આર્થિક સમસ્યાને કેમ પહોંચી વળાશે તેની ચિંતામાં છે. એટલે તે આગળ બોલ્યો, બાપુ, પ્રભુ સ્નાતક થઈ જશે. એનો ખર્ચ એ ત્યાં કામ કરીને મેળવી લેશે. વળી મોટાભાઈ પણ તેને થોડી રકમ મોકલે છે. કાંતા ઓરડીના બારણામાં બેઠી બેઠી ખીચડીમાંથી કાકરા વીણતી વીણતી આ સાંભળી રહી હતી. તેનેય થતું હતું, ભાઈ મેરુ પર ન જાય તો સારું. આટલું ભણ્યા પછી, આટલી વગવાળા થયા પછી તેઓ કોઈ સારા ઠેકાણે નોકરી કરે તો? અને તે પોતાના વિચારોને વ્યક્ત કર્યા વગર ન રહી શકી. ભાઈ, બાપુ ઠીક કહે છે. દેવરાજે કાંતા સામે જોયું, જાણે ઠપકો આપતો હોય અને કહેતો હોય, તુંય કાંતા બાપુની ગાડીએ બેસી ગઈ. તારા પહેલા શ્વાસ મેરુ પરની હવામાં લેવાયા છે. મારી વાત ન ગમી ભાઈ? કાંતાએ પૂછ્યું. તારી વાત ગમે એવી છે, પણ કાંતા, મારે તને એ ખોટું લગાડવું પડશે. એટલે હું મેરુ પર જવાનો સંકલ્પ કરીને નીકળ્યો છું, ને મારી તો ઈચ્છા છે કે તું, પ્રભુ, બાપુ બધા મેરુ પર પાછા ફરો. કાંતા આ સાંભળી અચંબો પામી ગઈ. બાપુ પણ કશું બોલ્યા વગર ચલમમાં તમાકુ ભરવા લાગ્યા. સાંજે વાળું કર્યા પછી બાપાએ કહ્યું, હું જાઉં છું. બાપાએ ખભે ધર્યું મૂક્યું. અત્યારે એમની ચાલ અક્કડ થઈ ગઈ હતી, જાણે ઉંમરના 10 વર્ષ એક સામટા ઘટી ગયા હોય.
અને દેવરાજને વિચાર આવ્યો, બાપુ આ શહેરની હવા લાંબો સમય લેશે તો એ સાવ ભાંગી પડશે. એમને પાછા પંચાળમાં લઈ જવા છે. એ માત્ર ચોકીદારીમાં જ જીવન પૂરું કરે એવું નથી કરવું. એમનો ધરતી સાથેનો સંબંધ પાછો જોડી આપવો છે. હજુ એમના મૂળિયા સાવ ઉખડી નથી ગયા. હજુ કેટલાક તંતુ ચોંટી રહ્યા છે. હા, એ ઉખડી જાત. હું વસુધામાં ન ગયો હોત, પ્રભુને ગુજરાત વિદ્યાપીઠમાં ન મોકલ્યો હોત તો પંચાળનું એ મેરુ પર સ્મૃતિમાંથી લોપાઈ જાત. એ મેરુ પરનું અમારું ઘર અત્યારે ભલે પડી ગયું હોય, ભલે એ ઢોરો થઈ ગયું હોય, ભલે એ ઢેર થઈ ગયું હોય, પણ એ ઢેરા નીચે અમારી એક લાગણી હજુ દટાયેલી છે. બાપુને ત્યાં લઈ જઈશ. બાપુ એ ધરતી પર પગ મૂકતા જ ઘોડા ખેલતા રાજકુમારની સ્ફૂર્તિ પ્રાપ્ત કરી લેશે. તે ચાલીના નાનકડા ફળિયામાં ખાટલો ધાળી સૂતો હતો. આ રીતે જ તે અહીં સૂતો હતો. બા પડખે બેસીને તેના બરડા પર હાથ ફેરવતી મેરુ પરને યાદ કરીને કંઈ કેટલીય વાતો કરતી. બાનું ગોરું મોં એ વખતે રતાસ પકડી જતું. એનો પડછંદ દેહ જાણે એ પથરાળ ભૂમિમાં હળિયાપાટી કરવા તલસી રહ્યો હોય એવું લાગતું. ને ત્યારે એનો આખા દિવસનો થાક ઉતરી જતો. દિવસભર એ મજૂરી કરતો, લારી ખેંચતો. મજૂરી મળતી નહીં ત્યારે કોઈ હોટલમાં કપ રકાબી ધોવા રહી જતો. ક્યારેક અનાજની દુકાને અનાજ ભરેલા તગારા ઉચકવાનું કામ મળતું. એ કામ ન હોય ત્યારે પોતે પ્રભુ, વીજુ, કુહાડી અને દોરડા લઈને વગડામાં ચાલ્યા જતા. લાકડા કાપી લાવતા. કેમ્પની બજારમાં, શેરીઓમાં એ વેચી ઘેર આવતા. બા કોઈના પાણી ભરતી, વાસણ ઉટકતી. બાપુને પીઠ પર ઘૂણો ઉપાડતા ફાવી ગયું હતું. કેમ્પની અનાજ બજારમાં ખીજડિયા હનુમાન પાસે એ મજૂરોના ટોળામાં બેસતા. મજૂરી ન મળતી ત્યારે ચલમ ફૂંકતા ને પંચાળની વાતો કર્યા કરતા. દેવરાજ અતીતમાં સરી રહ્યો હતો. એક દિવસ જોરાવર નગરથી વઢવાણ એક લારીમાં માલ ભરીને જવાની મંજૂરી મળી ગઈ. 11 વર્ષની એ વખતે ઉંમર. બાપુની સાથે એ લારી ધકાવતો જતો હતો. અહીં પહોંચ્યા ત્યારે વિશ્રામો લેવા એક ઝાડને છાંયે બેઠા. એ વખતે ફાગણ ઉતરતો હતો, પણ તડકો તો લહાઈ જેવો હતો અને પોતાને તરસ લાગી હતી. ગળું સૂકાતું હતું. બાપુ તો નિરાંતવા ચલમ ફૂંકતા હતા. એ વખતે પોતાને થયેલું, બાપુને તરસ નહીં લાગી હોય કે પછી ગળાકૂનો ગળચટો સ્વાદ તરસ નહીં લાગવા દેતો હોય. એ વખતે તે બાપુની સામે જોઈ રહેલો. કહેવાનું મન થઈ ગયેલું, બાપુ લાવો ને, એક દમ હુંય મારી લઉં. ગળચતો સ્વાદ આવશે તો ગળું સુકાતું મટશે. પણ તે કહે એ પહેલાં જ ચલમ ઠાલવીને તેના સામા જોતા કહ્યું, હાલશું ને દેવા. બાપુ મને તરસ લાગે છે. આટલામાં તો ક્યાંય પરબ જેવું લાગતું નથી. અને પછી એકાએક મીઠા પાણીના સરોવર હાથ વેંતમાં હોય એવી ચમક આંખમાં અને પ્રસન્નતા ચહેરા પર આવી ગયા ને એકદમ બોલી ઉઠ્યા, હાલ આ સામેના મકાનમાં. પણ એ તો દેવરાજ અચકાયો. એ કાંઈ પારકું ઘર નથી. તો આપણું કોઈ સગું ન્યા કણે રહે છે? દેવરાજે વિસ્મય પામતા પૂછ્યું. ના, ત્યાં કણે નિહાળ છે. દેવરાજને થયું, બાપુ લાઠી કરે છે. એણે નિશાળ જોઈ હતી. જોરાવર નગર, કેમ્પ અને રતનપરમાં હતી. બધી ગામની વચ્ચોવચ્ચ હતી. આ અંતરિયાળ નિશાળ કેવી અને એમાં છોકરાએ શાના ભણવા આવે? પણ તે બાપુને લાઠી ન કરો એમ કહી ન શક્યો. એક તો તડકો, વળી લારી ધકેલવાની, પગમાં કોઈના ઉતરેલા ફાટેલા ચંપલ, પાણી તો બળ્યા જ કરે. ને બાપુનાએ જોડાનું ક્યાં ઠેકાણું હતું? લે હાલ. બાપુએ તેનું કાંડું પકડી દરવાજાની અંદર લઈ જતા કહ્યું, આ નિહાળ છે. મેં ઘણી વખતે છોકરાને અહીં રાગડા તાણીને ભણતા, સાંજે રમતા ને કામ કરતા જોયા છે. બંને દરવાજામાં દાખલ થઈ ગયા હતા. દેવરાજ થોડો ભયભીત હતો. એને એમ હતું કે હમણાં કોઈક વઢી નાખશે, હમણાં કોઈક ભૂંડી ગાળ બોલીને કાઢી મૂકશે. પણ બાપુને વિશ્વાસથી આગળ વધતા જોઈ તેનો ભય દૂર થઈ ગયો. બંને એક લાંબી ઓસરી પાસે આવીને ઊભા રહ્યા. ઓસરી પર 4 ઓરડા હતા.
એક ઓરડાનું બારણું ઉઘાડું હતું. બાપ દીકરાનો પગરવ સાંભળીને એક વૃદ્ધે ઓરડામાંથી બહાર આવતા કહ્યું, આવો. દેવરાજને થયું, બાપુનું તો અહીં માન છે. બાપુને સારી રીતે ઓળખતા લાગે છે. બાપુએ પહેલેથી કહ્યું હોત તો પોતે ચાલીને અહીં ભણવા જતા છોકરાને જોતો ત્યારે થઈ જતું કે પોતે આવી રીતે ક્યારેય ભણવા જઈ નહીં શકે. ક્યારેય પોતે રાગડા તાણીને આ છોકરા બોલે છે એવું બોલી નહીં શકે. બધે ઠેકાણે નિશાળને એક અમારા જ મલકમાં નહીં. બંને ઓસરીના પગથિયાં ચઢ્યા. વૃદ્ધે પૂછ્યું, કોનું કામ છે? કામ કોઈનું નથી. આ છોકરાને તરસ લાગી છે. વૃદ્ધના મોં પર સ્મિત આવ્યું. એ વખતે એ સ્મિતની સરખામણી કરવા જેટલી પોતાની ઉંમર કે સમજ નહોતી એ દેવરાજને યાદ આવ્યું. પણ એ સ્મિત એ વખતે ભર ઉનાળે ઠંડા પાણીથી ભરેલા માટલા જેવું હતું. શું નામ તમારું? વૃદ્ધે પૂછ્યું. દેવો. દેવો નહીં, દેવાભાઈ કહે. એનું નામ દેવસી છે. પણ એની આંખોમાં જે તેજ છે એનાથી તો એને હું દેવરાજ કહીશ. અને પછી તેના ગાલે ટપલી મારીને કહ્યું, ગમશે ને આ નામ? દેવસી સંકોચાઈ ગયો. આવો રૂપાળો ચોખ્ખો માણસ પોતાના ખરડાયેલા ગાલને કશી શૂક વગર હસીને ટપલી મારે એ એના માટે ઓછા અચંબાની બાબત નહોતી. મા બાપના હેતની જગ્યાએ મૂકી શકાય એટલો હેતાળ એ સ્પર્શ હતો. શું ભણે છે? નથી ભણતો, મજૂરી કરવા આવ્યા છીએ, કહીને બાપુએ બધી વાત કહી. આ સાલ વરસાદ સારો થાય તો પાછા મલકમાં જતા રહેશો? ના, હવે નથી જવું. ત્યાં નથી ખેતર કે વાડી. ક્યાંય માથું ફોડીને લોહી કાઢવાનું છે ને 12 માસ માથું ફોડવા છતાં પૂરતું લોહી નથી. એના કરતાં અહીં સારું છે. કંઈક ને કંઈક કામ મળી રહે છે. તો આ છોકરાને ભણાવો તો 2 અક્ષર વાંચતા લખતા શીખશે તો કામ લાગશે. તો કામ કોણ કરશે? આ તો 8-10 આના રડી આવે છે. એને અહીં રાખીએ? બાપુ મૂંઝવણમાં પડી ગયા. એનો ખર્ચો અમે ઉપાડી લેશું. ના ના, બાપુ માથું ધૂણાવતા બોલી ઉઠ્યા. જાણે એમના દીકરાને કોઈ આંચકી જતું હોય અને પકડી રાખતા હોય એ રીતે જોરથી કાંડું પકડીને બોલ્યા. ના, દીકરો તો નજર સામે જ સારો ને એના રોટલા જોગું એ રડી લાવે છે. હારે હોય તો હાથ વાટકા માટે ખપ લાગે. કહીને બાપુ ઝડપથી પગથિયાં ઉતરી ગયા. પણ દેવરાજનું મન તો હજુય ઓસરીમાં તરફડતું હતું. એનું મન ઘોડા ગંઠિયા કરતું હતું. એક સાંજે કેમ્પમાંથી સીધો એ ઘર શાળાએ પહોંચી ગયો. પેલા વૃદ્ધ પાસે જઈને ઊભો રહેતા બોલ્યો, મને ભણાવો. બસ આ મને ભણાવો શબ્દો એ વૃદ્ધની છાતીએ ચોંટી ગયા. તેમણે એને સમજાવ્યો ને કહ્યું, વખત મળે ત્યારે આવતો રહેજે. અને એમ એ રાત વરત અહુર સવાર જતો. એકડા બગડા અને કક્કો બારાખડી શીખ્યો. અને એક રાતે બાપુ પાસે બેસીને બાળ વાંચનની ચોપડી વાંચવા લાગ્યો. ત્યારે બા અને બાપુ અચંબાથી પ્રસન્નતાથી જોઈ રહ્યા. દેવરાજની ધગશથી ઘરશાળાના સંચાલક પ્રભાવિત થઈ ગયા હતા. એટલે તેમણે વસુધાના એક કાર્યકર ભગવાનજીભાઈને વાત કરી ને ભગવાનજીભાઈ વસુધામાં ભણવા લઈ જવા માટે તેના મા બાપને સમજાવી શક્યા. ને આજ દેવરાજને વસુધા છોડીને ચાલ્યા આવવાની ચણચણાતી થવા લાગી.